જય ખુખારમાં મેલડી। આ દુનિયામાં સાચાનું કોઈ નહીં તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। કહેવાય હાચી બુદ્ધિ હાચું કરવાની તમારો કુળનો દીવો કહેવાય। જો તમને આવી હાચી ખોટી જોવાની દ્રષ્ટિ તમારી માના આશીર્વાદથી મળી હોય અને તમારી દ્રષ્ટિએ કદાચ મન બહુચરના હાચી ઓળખી હોય ને તો દરેકનો બેડો પાર કરી જો બહુચર આવું। દરેક પ્રેમના ભૂખ્યાસ, દરેક વાલના ભૂખ્યાસ, આજ કદાચ થોડું ઘણું તમારા ગુના કર્મોના કારણ તમારી કુળની માતા રિહાઈ લે છે એટલે તમે એનાથી દૂર થયા, વંચિત થયા, એનો પ્રેમ ઓછો પડ્યો એટલે કદાચ મારા જેવી માતા જોડે લાડ કરવા આવ્યા હો બહુચરાઓ। હાચા લાડ કરજો, હાચા મન માતા વાલ કરજો, હાચો હેત રાખજો, હાચી મારી ભક્તિ રાખજો। જગતમાં પાછા ફરવા દઉં તો હું મેરડીને મારો મેરડીના રહું। વાલની ભૂખી માતા, પ્રેમની ભૂખી માતા, આવા મારા મેરડીના ખૂબ રામ। હું સોલંકી પેઢીની, ઉગતા પોરની, રામ મારી ખુખાર મેરડી મારા મેરડીના રામ। દરેક મારા વાલા દીકરાઓને ખૂબ રામ, દરેક મારી વાલી દીકરીઓને ખૂબ રામ। મારા મેરડીના ચાહકોનો ખૂબ આશીર્વાદ મારા મેરડીના। જેને રાત દાડો મેરડી વગર કશું ઉઠતું નહીં, જેનું મુખ 24 કલાક મેરડી મેરડી કર્યા વગર કશું ઉઠતું નહીં, 24 કલાક જેનું મન મારા મેરડીમાં પરવાયેલું રહેશે એવા દરેકના મારા મેરડીના આખું અઠવાડિયું જેના દર્શન કરવાની તમારી આંખો રાહ જોતી હોય, આખું અઠવાડિયું જેના મુખેથી અવાજ પ્રવચન સાંભળવા તમારા કોણ આતુરતાથી રાહ જોતા હોય, જેનું મુખ કદાચ મારું મેરડીનું નામ લેવાથી આખું અઠવાડિયું કદાચ રાહ જોઈ કદાચ સાનિધ્યમાં રોમ રોમ બોલવા આતુરતાથી રાહ જોતું હોય એવા દરેકને ખૂબ રામ 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 મારા મેરડીના। જેને જેવો ભાવ આલ્યો, જેને જેવી ભક્તિ આલી એવા ભક્તિના અનુસાર દરેકનો પ્રમાણ આવી બેઠી હું મેરડી હો। દરેકનો વિશ્વાસ જીતેલી માતા છું। સાનિધ્યમાં કદાચ એક રવિવાર કદાચ મારા નામથી ડગલું ભર્યું હશે ને 10 ડગલા એના નામથી હું મેરડી ભરી આવું મેરડી કહું। રામ બહાર બેઠેલા દરેક ને રામ, આ બાજુ બેઠેલા દરેક ને રામ, પાછળ બેઠેલા દરેક ને રામ, બહાર ઉભેલા દરેક ને રામ, અંદર બેઠેલા ને રામ। મારો અવાજ, મારી વાણી જો જો સુધી પહોંચતી હોય એવા દરેક ના મારા મેરડીના આશીર્વાદ। જે ધામમાં, જે મંદિરમાં જવાથી તમને આત્મા સંતોષ થતો હોય, તમારું મન રાજી થતું હોય, તમને એક નવી ઉર્જા કદાચ તમારા શરીરમાં આવતી આભાસ થતો હોય તો સમજી લેજો તમે સાચા સાનિધ્યમાં બેઠા છો। આવું જેના ધામમાં જવાથી બધી ચિંતાઓ દૂર થઈ જતી હોય, જેના દર્શન કરવાથી બધા ટેન્શન એક બાજુ થઈ જતા હોય, જેને જોવાથી બીજે દાડો નવો સૂરજ સોનાનો ઉગતો હોય એવી ઉગતાની મેરડી સોલંકી પેઢીમાં બેઠી છું મારા મેરડીના રામ। ધામે ધામ ફરીને આયા, મંદિરો મંદિરો ફરીને આયા,
ભૂવા ભૂવા ભટકીને આયા, અને આટલું ભટક્યા, આટલું ફર્યા, છતાંય મારા પેલા કોઈ મંદિરે કોઈ ભૂવા જોડે વિશ્વાસ ના બંધાય એવો દરેકનો વિશ્વાસ બંધાઈ ગયો છે. આવું તો જેને જેને આવો સાચો વિશ્વાસ મારા નામથી બંધાઈ ગયો હોય કે મારે જારી સોલંકી પીઢીની ઉતારી મેળડી, પુકાર મેળડી, જે કરે સાચું, મારા તો તું, તારા તો તું, તો તાયા વગર નહીં રહું મેળડી. હજારો મંદિરો ફર્યા છે, હજારો ભૂવા કર્યા છે. મારા સાનિધ્યમાં આવી તમારો આત્મવિશ્વાસ અંદરનો એવું બોલતો હોય કે આ છેલ્લું પહેલું સ્ટેશન હું મેળવી આવું છું. જે મનથી કદાચ આવી ભાવનાથી વિચાર કરે છે કે માં હવે તું છેલ્લી પહેલી તું જે ગણું એ તું સોલંકી પીઢીની મેળવી, તું મારું જોઈ તું, તું તારું જોઈ તું, જગતમાં નોધારા નહીં કરવા દઉં, જગતમાં એકલા નહીં પડવા દઉં, જગતમાં ગોડા હું બેરડી દગો નહીં કરું. એક સમય તમારી માં કદાચ તમારા પોકારથી, તમારા ટવકાથી પાછી પડતી હશે, પણ એક વખત મારું રોમ મારી મેરડીનું નામ દઈ લેજો. પવન વેગે ના આવું, વીજળીના કડાકે ના આવું, વાદળના ગડગડાટથી ના આવું, સોલંકી પીઢીની મેરડી પડી જો. યાદ કરો, પલવાર સેકન્ડોમાં મારા પ્રમાણ પુરિયાનું હું એ મેરડી. તો ચિંતા દર મૂકી દેજો. શું થશે? માં બહુ દુખી છે, માં કોઈ ખબરનાર નહીં, પણ તમારું કોઈ ખબરનાર નતું ને એટલે મારા રોમે મને ખબરનારી મેરડીને મેં એકલી આવું કરું. ગરીબોની માતા, નોધારાનો આધાર બનવા વાળી માતા, જગતમાં બધાએ છોડી દીધા છે, પણ મેં મેરડીએ નહીં છોડ્યા. હું આવું કઉ છું. એક વખત મારો પાલો ચાલ્યો છે ને, ગમે તેટલા તુફાન આવતા, ગમે તેટલા વિઘ્ન આવતા, પણ મારો પાલો છોડવા નહીં દો. આવું મેળવી ચૂંદડી હું મેળવી ઉઠું છું, પણ આ મારી ચૂંદડી તમારા દરેક ના માથા પર રહે છે. આવું મેળવી અને માથા પર ચૂંદડી હશે, અને ગમે તેવા કદાચ વીજળીના કડાકા થતા હશે, અને વીજળી પડવાની તૈયારી હશે, અને ચૂંદડીની આરપાર કદાચ તમે જોતા હોય કે મારી માથા પર વીજળી પડવાની છે, તો એ વીજળીને કહી દેજો કે મારી માથે મારી મેરડીના ઓઢણા છે. ગમે તેવું કદાચ આકાશમાંથી જ્વાલામુખી અગ્નિ ફાટવાની હોય, આગની વર્ષા થવાની હોય, તમારા દરેક ના માથા પર કદાચ મારું ચૂંદડી, મારું ઓઢણું કદાચ તમારા માથે આવી ગયું છે ને, કહી દેજો કદાચ હું અગ્રી કરી મારી મેલડીની ઓઢણી મારી પર જો કોઈના બાપની તાકાત નથી. તમે સાચા હશો, તમે નિર્દોષ હશો, અને જો કોઈ તમારા દુશ્મન તમારી પર ઘાત લગાવી બેઠા હશે અને વિચારતા હશે તો આને મારી દઉં, આને પાડી દઉં, એને કહી દેજો મોઢા મારી મેરડી બેઠી છે, કહી દેજો તમારા દુશ્મન ને મારી કુખાર મેરડી બેઠી છે, કોઈના બાપ નું સત્યમાં ન્યાય ઉભી નેરાની માતા. જો હાચા હશો, નિર્દોષ હશો, અને કોઈ વાતે કોઈ દબાવવા જશે ને, એક વખત સોલંકી પીઢીની મેરડીને યાદ તો કરી જોજો. હોમે વારણ કદાચ તમારા પગની ધૂળના ચટાડા આવું તો મેરડી નથી જાઓ. જગ્યા જમાનો એવો, કળિયુગ એવો, આ હાચાનું કોઈ નહીં, નિર્દોષનું કોઈ નહીં. આ તમને કોઈ મારી જાય, કોઈ દબડાઈ જાય, તમારા હકનું લઈ જાય, પણ તમારા ઘેર મારા જેવી હકવારી મેરડી બેઠી હોય,
દરેકની મેરડીને રામ, દરેકની મસાણી મેરડીને રામ. આવી પાવર વાળી માતા આ વકારા એમને એમ થતા નહીં. મારા અહીંથી શબ્દો નીકળે ને એટલે તમારી મેરડીને આવું પડે, આવું પડે, આવું પડે, મેરડીને આવું પડે. રામ ઢૂંઢતા હોય ભલે દુનિયા મોને ના મોને, ઘર કુટુંબ મોને ના મોને, કાકા પરિવાર મોને ના મોને, પણ તમને તમારી આત્મવિશ્વાસમાં કદાચ એવો વિશ્વાસ હોય ને કે મારી મેરડી મારા પોતે ધૂણે છે તો રૂપિયે રાખજો.